Start recording. 4 ચોર ચોરી કરવા ગયા અને વિચાર્યું હતું કે જે મળે એમાં 4 સરખા ભાગ પાડી લઈશું અને ચોરી કરવા ગયા એ જગ્યા હતી રાજાનો મહેલ. હવે રાજાના મહેલમાં ચોરી કરવા જાય પછી એમાં તો કંઈ કહેવું જ ના પડે. ઘણા બધા સોના મોર અને ધન મળ્યું હતું. હવે બન્યું એવું કે એક ચોરને કાંટો વાગ્યો અને સંત મહાત્મા પાસે જઈ અને કાંટો કાઢવા ગયો. કાંટો કાઢતા કાઢતા આ ચોરને સંત મહાત્માની વાતો એટલી ગમી કે પોતે ભૂલી ગયો કે પોતે શું કામ કરવા માટે આવ્યો. 3 ચોર જ્યારે ચોરી કરીને આવ્યા અને એ જોઈ અને ત્યારે ચોરને વિચાર આવ્યો કે હું તો અહીંયા જ રહી ગયો. આ ત્રણે માહોમાં એક સરખો ભાગ પાડી લેશે અને હું તો રહી ગયો, મને હવે કાંઈ નહીં મળે. અને એ જ સમયે રાજાના સિપાઈ આવી અને આ 4 ચોરને જેલમાં લઈ જવાના હતા. ત્યારે આ ચોરે કહ્યું કે હું નહોતો, મેં ચોરી નથી કરી. અને એનો પુરાવો સંત મહાત્માએ આપ્યો અને કહ્યું કે આ ચોર તો મારી પાસે હતો, એ ચોરી કરવા નથી આવ્યો. અને એ ચોર બચી ગયો અને આ 3 ચોર છે એ પોતે જેલમાં પુરાયા. તો કહેવાય છે ને કે સ્વામિનારાયણ ભગવાને 3 વરદાન માગ્યા છે કે મારો હરિભક્ત અન્ન ધન વસ્ત્રે ક્યારેય દુઃખી ન થાય, એના ભાગમાં રામપત્ર આવે તો એ મને મળે, એને વીછીનું કરડિયાનું જે દુઃખ છે એને જેટલું આવે એના કરતાં મને આવે, રૂવાડે આવે. અને કાંટે કાઢ્યું કયું દુઃખ? સૂડીનું દુઃખ હતું, એ કાંટે કાઢ્યું. કંઈક મોટી સજા થવાની હશે, એ સજામાંથી આ ચોર બચી ગયો અને એ મોક્ષને પામ્યો.